હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન કોમ્પિટિટિવ. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરેચા. ફરી એક વખત આપ સૌનું અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા સમય દરમિયાન જે નદીઓની ચર્ચા કરી છે તે છે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. આજે આપણે જે બે મુખ્ય નદીઓ છે એ છે નર્મદા અને તાપી નદી. વિઝન કોમ્પિટિટિવની અંદર જીઓગ્રાફી, જનરલ સાયન્સ, વિજ્ઞાન, સાયન્સ ટૂંકમાં મેથ્સ, રીઝનિંગ, આ ઉપરાંત હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન, બંધારણ, આ દવા તમામ સબ્જેક્ટ છે એ સરસ રીતે છે એ આપવામાં આવી રહ્યા છે. જો આપ નવા વ્યુઅર્સ હોય તો પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. અહીં તલાટી, બિન સચિવાલય, ટેટ, ટાટ અથવા હેડ ક્લાર્ક ક્લાસ 1, 2, 3 કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય જે ગુજરાત કક્ષાએ લેવામાં આવી રહી છે એના તમામ પ્રકારના જે છે એ કહી શકાય એવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નોને અમે અહીં વણી રહ્યા છીએ. મિત્રો, આજે જે છે આપણે ચર્ચા કરશું એ છે નર્મદા અને તાપીની. લેક્ચર નંબર 4 છે, કારણ કે અગાઉ છે એ ત્રણ નદીઓ મુકાઈ ચૂકી છે ઓલરેડી. એ છે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. આપણે ભારતની મુખ્ય નદીઓનો અભ્યાસ કરે છે એમાં નદીઓ આવે છે નર્મદા અને તાપી નદી. જેમાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન, તાપી નદી છે એ ઉદ્ગમ સ્થાન, આ તમામની આપણે ચર્ચાઓ કરીશું. અહીં એક નાનકડો નકશો આપ્યો છે, મેપ આપ્યો છે. એ મેપ થ્રુ છે એ તમને બતાવવાનો પ્રયાસ કરે છે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે અને એ ઉદ્ગમ સ્થાનથી જેને કહી શકાય એ અંતિમ જ્યાં અરબ સાગરને મળે છે એ એરિયા સુધીનો છે એ તમને નાનકડો મેપ આપેલો છે. આ ઇન્ડિયન મેપ છે જે ગુજરાત સુધી છે એને કહી શકાય એ પહોંચે છે ખંભાતના આખા સુધીવાળો જે એરિયા છે ત્યાં સુધીના જે કહી શકાય એ આખી બાબતો નકશા થ્રુ સમજાવવા માટે ટૂંકમાં પ્રયાસ કર્યો છે. નર્મદા નદીનું જે છે એ અહીંયા લખ્યું છે મધ્યપ્રદેશ. હા, ઘણા ઉમેદવારોને છે એ મનમાં પ્રશ્ન છે. છત્તીસગઢના અમરકંટક પણ શબ્દ વાપરવામાં આવ્યો છે અમુક જગ્યાએ, એટલે આપણે આ બે રીતે યાદ રાખી શકીએ મિત્રો, છત્તીસગઢ કે મધ્યપ્રદેશના અમરકંટક, કારણ કે આ બે કહી શકાય મધ્યપ્રદેશમાં છત્તીસગઢ રાજ્ય છૂટું પડેલું છે. તો ભૂતકાળની અંદર કહી શકાય કે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી આ નદી નીકળે છે. અહીંયા તમને છે એ પોઈન્ટ બતાવેલો છે. તો આ એરિયામાંથી નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે જે પશ્ચિમ સાઈડ વહે છે અને પશ્ચિમ સાઈડ વહી અને આગળ જતા એ છેક અરબ સાગરને મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે નદી છે એ હંમેશા બે રીતે, કાં તો છે એ અંતઃસ્થળી હોય તો એ જમીનમાં સમાઈ જાય, મતલબ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં, જેને આપણે કુંવારિકા નદી પણ કહી શકીએ છીએ. અને બાકી નદીઓ છે એ કહી શકાય કે સમુદ્રને મળતી હોય એવી નદીઓ હોય છે. એમાંની આ નદી કાયમી નદી તરીકે આપણે નહીં ઓળખીએ. આ નદી પણ મોસમી જ છે. પશ્ચિમ બાજુએ વહી એક ફાટ ખીણમાં થઈ અને તે વહેણ છે નાખેલું કે આ રીતે આગળ વધતા એ નદી છે એ પોતે એક ખીણ સ્વરૂપે જેને કહી શકાય. એનો ઢાળ આ સાઈડનો છે, મધ્ય ભારતનો ઢાળ પશ્ચિમી સાઈડ થોડો હોવાને હિસાબે આ નદી છે એ પશ્ચિમ સાઈડ વહે છે. કઈ નદી પશ્ચિમ બાજુ વહી અને અરબ સાગરને મળતી હોય એવી નદી કઈ છે નીચેનામાંથી? જો આવો પ્રશ્ન મૂકેલો હોય તો આપણે આમાંથી નર્મદા સિલેક્ટ કરવાની છે, કારણ કે બાકીની જે નદીઓ છે ને સાઉથની, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા, આ બધી નદીઓ તમે જોશો ને તો એનું ઉદ્ગમ સ્થાન છે ને હશે પશ્ચિમ સાઈડ, પણ એનું વહેણ છે ને બેસિંગ ક્ષેત્ર એ પૂર્વની સાઈડ છે, કારણ કે એનો ઢોળાવત છે એ છે પશ્ચિમથી પૂર્વનો છે. પરંતુ અહીં નર્મદાનો જે પ્રવાહ છે એ નર્મદા તાપીનો પ્રવાહ છે એ આખો પ્રવાહ પશ્ચિમની સાઈડ છે. એટલે મેં આ લેક્ચરમાં નર્મદા અને તાપીને બંને સાથે રાખવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે આ બંનેનો પ્રવાહ છે એ પશ્ચિમી સાઈડ છે. પશ્ચિમી સાઈડ હોવાથી તે અરબ સાગરને મળે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી તે છે એ આખી નદી વહેણ કરે છે. જબલપુર મધ્યપ્રદેશ આ એરિયામાંથી એક ખડકાળ સ્વરૂપમાંથી, ટૂંકમાં કહી શકાય કે એમપીના આ પહાડી વિસ્તારમાંથી આગળ વધતા એ નદી પશ્ચિમી સાઈડ જાય છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી જે વહેતી નદી હોય તો એ છે નર્મદા નદી. નર્મદા નદી ઉપર એક ધોધ છે જેને ધુઆધાર નામ આપેલું છે. આમનો તમને આઈડિયા હશે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે અવારનવાર આ શબ્દ સામે આવેલો હોય. જ્યાં નર્મદા નદીમાં જબલપુર પાસેના સંગેમરમરના ખડકાળ પ્રદેશોમાં તીવ્ર ઢોળાવ છે કે તીવ્ર વેગથી જ્યાં વહેણ આગળ વધે છે ત્યાં જે ધોધ છે એ છે ધુઆધાર. આ ધુઆધાર નામના જળધોધની રચના કઈ નદી ઉપર થઈ છે? જો આવો પ્રશ્ન મૂકવામાં આવેલો હોય તો મિત્રો આપણે યાદ રાખીશું નર્મદા. આ નદીની શાખા નદીઓ છે ને, જો કે મેપમાં આપણે ઓછી બતાવી છે અથવા તો કહી શકાય કે છે ને નહીવત છે,
તો આ નદીની શાખા નદીની લંબાઈ બહુ કઈ ખાસ છે નહીં, એમાં ભળતી નદીઓ છે એ ટૂંકી છે અથવા તો એની લંબાઈ બહુ જ ઓછી છે. મોટા ભાગની નદીઓ કાટખૂણે મળતી હોય છે, એટલે કે જેમ એક રોડ ને કોઈ નદીઓ ભળે છે એ રીતે જેને કહી શકાય કે કાટખૂણે આ પ્રકારની નદીઓ અન્ય ભળતી જાય છે. મધ્યપ્રદેશ અને ગુજરાત બેમાં પ્રવાહ ક્ષેત્ર હોય, જો એવી નદી પૂછવામાં તમને આવે તો યાદ રાખીશું આપણે મધ્યપ્રદેશ અને ગુજરાત બેમાંથી વહેતી નદી એ છે નર્મદા. સરદાર સરોવર યોજના થી જે નર્મદા ડેમ જેને કહી શકાય એના નિર્માણથી કહી શકાય કે આપણે જળ વિદ્યુત પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. વળી સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જ્યાં જેને કહી શકાય એ ભવ્ય ઊંચામાં ઊંચી પ્રતિમા તે પણ આ બંધમાં રાખવામાં આવે છે, મતલબ કે નદી નર્મદા ડેમની સાથે જે છે જોડાયેલો શબ્દ છે આખે આખો, અથવા આ પ્રતિમા તેની સાથે સંકળાયેલી છે. તો આવા તો અસંખ્ય પ્રશ્નો નર્મદા બંધને લઈને બની શકે છે. તો ગુજરાત અને મધ્યપ્રદેશમાં જેનો પ્રવાહ ક્ષેત્ર વ્યાપક પ્રમાણમાં છે એવી નદી કઈ? તો મિત્રો યાદ રાખીશું નર્મદા. નર્મદા નદીની લંબાઈ 13-12, અને આપણે એમ યાદ રાખવાનું 12-13 નહીં પણ શું યાદ રાખવાનું 13-12, 1312 કિલોમીટર લંબાઈ ધરાવતી નદી કઈ? તો એ નદી છે નર્મદા. નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી? તો કે 1312 કિમી. 13-12, 12-13 નહીં, ઊંધું છે. શું થાય? 13 પછી 12, અહીંયા કાઉન્ટ ડાઉન થાય, અથવા કહી શકાય કે ક્રમ છે નીચે આવ્યો છે, એટલે 13-12 1312 કિમીની લંબાઈ ધરાવતી નદી. આ આંકડો ભૂલતા નહીં મિત્રો, પરીક્ષામાં ઘણી વખત હોઈ શકે. તો 1312 કિમી લંબાઈ ધરાવતી નદી એટલે નર્મદા નદી. બીજી આપી છે મિત્રો તાપી નદી. સેમ નર્મદાના વહેણની જેમ, કારણ કે તમે જોશો ને મેપમાં, મેં અહીં મેપ આપવાનો પ્રયાસ એટલા માટે કર્યો કે તમે એને યાદ રાખી શકો, કે નકશો મગજમાં હોય, એક ચિત્ર આપણા મગજમાં હોય તો આપણને ખ્યાલ આવે કે એનું પ્રવાહ ક્ષેત્ર બેસિન કયા પ્રદેશમાં છે, કયા પ્રાંતમાં છે, એનું વહેણ કઈ સાઈડ છે. તમે જોશો મિત્રો તો આ નર્મદા છે. હવે નર્મદાની સમાંતર સેજ દક્ષિણમાં હાલતી નદી છે એ છે તાપી. તાપી નર્મદા કરતા નાની નદી છે, આ પણ અરબ સાગરને મળે છે. તો અહીં નર્મદાની સમાંતર ચાલતી હોય, જેમ ગંગાને સમાંતર થોડે સુધી યમુના ચાલે એમ નર્મદાને સમાંતર તાપી ચાલે છે. તો તાપી છે એ આ એરિયામાંથી નીકળે છે. મધ્યપ્રદેશ સાતપુડાની ગિરિમાળામાંથી જેનું વહેણ શરૂ થાય છે એ છે તાપી નદી. કઈ નદી છે મિત્રો? મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળામાંથી નીકળતી નદી એ છે તાપી નદી. અહીં બેતુલ જિલ્લામાંથી છે એ તાપી નદી નીકળે છે. યાદ રાખજો મિત્રો, એમપી માં બેતુલ જિલ્લામાંથી નીકળતી, અહીંયાથી ઉદ્ગમ સ્થાન થઈ અને પૂર્વની સાઈડ પશ્ચિમ સાઈડ ચાલતી હોય એવી નદી છે એ છે તાપી નદી. નર્મદાને સમાંતર એક ફાટ ખીણમાં થઈને અરબ સાગરને મળે છે. તમને ખ્યાલ છે નર્મદા વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવી, આપણને આઈડિયા આવી ગયો કે જેમ નર્મદા નદી છે એ વહેણ છે એનું પશ્ચિમી સાઈડ છે, એમ એક ફાટ ખીણમાં એને અનુરૂપ પહાડી પ્રદેશમાંથી આગળ વધી અને તે ધીમે ધીમે અરબ સાગર તરફ આગળ વધે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. તો અહીં આ બે વસ્તુ યાદ રાખીશું. તાપી ગુજરાતમાં છે, નો ડાઉટ. મધ્યપ્રદેશ અને ખાલી ગુજરાત પૂછવું હોત તો નર્મદા છે, પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, કારણ કે આ નદી તમે જોશો ને તો આ એમપી વાળો એરિયા છે અને આ છે મહારાષ્ટ્ર છે. થોડું ઘણો પ્રવાહ જેને કહી શકાય કે અહીંયાથી એ આગળ વધતા મહારાષ્ટ્રમાં આવી જાય છે. એમપી માંથી એ આ એરિયાથી અલગ પડે, એમપી માંથી તે આવે છે મધ્યપ્રદેશમાં, અહીંથી ફરી પાછી તે ગુજરાતમાં પ્રવેશે છે. એટલે ગુજરાતની અંદર આ નદીનો પ્રવાહ ક્ષેત્ર કેવો છે? ઓછો છે. પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જેનો બેસિન ક્ષેત્ર પ્રવાહ ક્ષેત્ર વધુ હોય એવી નદી તમને પૂછવામાં આવે તો આપણે એ યાદ રાખીશું, એ છે તાપી નદી. અરબ સાગર અને પશ્ચિમ ઘાટની વચ્ચેના કિનારાનું મેદાન છે એ સાંકડું છે. આપણે સૌ જાણીએ છીએ પશ્ચિમી ઘાટ એટલે પશ્ચિમ ઘાટ એ છે આપણો અરબ સાગરનો કિનારો. હવે શરૂઆત એની થઈ જાય છે ક્યાંથી? તો કે શરૂઆત તો અહીંથી જ થાય પશ્ચિમ ઘાટની. આમ ગણીએ તો મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ, આ જે સમુદ્રી કિનારો જેને કહી શકાય એ આપણો પશ્ચિમી ઘાટ છે, અરબ સાગરનો કિનારો. હવે એ અરબ સાગર અને પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાનું મેદાન કેવું છે? તો કે સાંકડું છે. ત્યાં આ નદી આગળ વધે છે. અહીં નદીની લંબાઈ કેવી થઈ જાય છે? ઓછી છે. આ નદીની લંબાઈ છે એ એટલા માટે ઓછી છે કારણ કે નર્મદાને સમાંતર નર્મદા છે એ 1312 કિમીમાં છે. ચલો, તો તમને આઈડિયા આવી ગયો હશે નકશાના આધારે, કારણ કે નર્મદા કરતા આ નદીની લંબાઈ કેવી છે? ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીની લંબાઈ ખૂબ જ ઓછી છે.
પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીમાં સાબરમતી, આ બે વસ્તુ યાદ રાખજો, સાબરમતી અને મહીસાગરનો પણ આમાં સમાવેશ થાય. તો તાપી છે એમ નર્મદા પણ છે. હવે એ નર્મદા અને તાપીની જેમ પશ્ચિમી સાઈડ વહેતી નદીઓ હોય એમાં આપણે સાબરમતી અને મહીનો સમાવેશ કરી શકીએ છીએ. એ પણ પશ્ચિમી સાઈડ જ વહે છે. તાપી નદીની લંબાઈ છે ને મિત્રો 724 કિમી અને આ છે 1312 કિમી. તો જે પશ્ચિમી સાઈડ વહેતી નદીઓ છે જેમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી આનો સમાવેશ થાય. ઉત્તરમાંથી આવતી હોય કચ્છના રણમાં સમાતી એવી બનાસ, રૂપેણ અને સરસ્વતીનો સમાવેશ થાય, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. પરંતુ એ અંતઃસ્થળી નદી છે, મતલબ કચ્છના રણમાં જ સમાઈ જાય છે. બનાસ છે, આ બધી નદીઓ છે, સાબરમતી છે, આ નદીઓ જેને કહી શકાય બનાસ, લુની, આ પ્રકારની નદીઓ છે. બનાસ, રૂપેણ, સરસ્વતી આ નદીઓ છે એ નદીઓ કચ્છના રણમાં સમાઈ જાય છે, એટલે એ અંતઃસ્થળી છે. તાપી નદી સમુદ્રમાં મળે છે. તાપી નદીની કુલ લંબાઈ બનવા પાત્ર બને છે 724 કિમી. જો 1312 પૂછવામાં આવે તો નર્મદા, 724 પૂછવામાં આવે તો એ છે તાપી નદી. ઓકે મિત્રો, અહીંયા છે એ આપણે નર્મદા અને તાપી નદીની જે ચર્ચા કરી છે. આશા રાખું છું કે તમને જેને કહી શકાય કે એને અનુરૂપ બનતા જેટલા પ્રશ્નો છે. આમ તો નદી વિશે વાંચવા બેસો બહુ જાજુ છે, પરંતુ પ્રશ્નો તરીકે એમાંથી બહુ ઓછી બનવા પડે. પણ જેટલા મુદ્દાઓ પ્રશ્નને આવરી લેવામાં આવતા હોય એવા પ્રશ્નને આવરી લેતા મુદ્દાઓ છે અમે વળી લીધેલા છે. મતલબ આપને શીખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે આપ આ નદીમાં અન્ય અભ્યાસ પણ કરી શકો છો. આપણે વિકિપીડિયા છે અથવા તો અન્ય પ્રકારના ગૂગલના માધ્યમ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આશા રાખું છું કે આજના લેક્ચરમાં આપ સૌને આનંદ આવેલો હશે. હવે આગળના લેક્ચરમાં છે એ ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ પ્રકારની નદીઓ છે આપણી જે બાકીની એ નદીઓ પણ આવવાની છે. અચૂકથી અમારી સાથે બનતા રહેજો. નવી અપડેટ આપને મળતી રહેશે. આજનો આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.